વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 14 કામોને મંજૂરી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજ રોજ મળી હતી, જેમાં 14 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જે તમામને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી છે. આજની આ બેઠકમાં 12 કામોની દરખાસ્ત અને વધારાના 2 કામો લેવામાં આવ્યા હતા. સ્થાયી સમિતિમાં કુલ 14 દરખાસ્ત મૂકવામાં આવી હતી. 14 દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. જમીન મિલકત શાખા કોમર્શિયલ દ્વારા ટીપી સ્કીમ નંબર 24માં એફપી નંબર 42 3813 ચોરસ મીટર જમીન પૈકી 3348 ચોરસ મીટર જમીન કોર્પોરેશનના કમિશનરની માલિકીની શરતે નગરપાલિકા શિક્ષણ સમિતિને આપવામાં આવનાર છે. જે દરખાસ્ત આવી છે તેને મંજૂર કરવામાં આવી છે. પ્લોટની માલિકી કમિશનરની રહેશે અને એની ઉપરનું બાંધકામ સર્વ શિક્ષા અભિયાન દ્વારા કરવામાં આવશે. ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા કોટેશ્વર ગામથી વડસર પમ્પિંગ સ્ટેશન સુધી ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાનું કામ છે. 9.10% ઓછા મુજબ 1,47,00,000 કામને મંજૂરી આપવામાં આવી છે. મિકેનિકલ ખાતા દ્વારા 3500 લીટર ટેન્ક કેપેસિટીના જે સક્શન મશીન લેવાના છે 8 નંગ જેટલા. એક મશીનની કિંમત છે 35,82,423 રૂપિયા પ્રમાણે 8 નંગ મશીનના 2,86,354,59,384 કામને મંજૂરી આપવામાં આવી છે. અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા 108 અથવા તેથી વધુ ડ્રાઈવરો જે એજન્સીને આપવામાં આવ્યા હતા, અલ્ટ્રા મોડર્ન એજન્સીને, એને 3 મહિના અથવા ટેન્ડર થાય ત્યાં સુધીનું એક્સટેન્શન આપવાના કામને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોન વોર્ડ નંબર 12માં અકોટા દાંડિયા બ્રિજથી લઈને અકોટા થઈને અટલાદર સુવેજ ટ્રીટમેન્ટમાં જતી મુખ્ય નળિકામાં ભંગાણ પડતા આ 67 હેઠળ 2,79,000 ખર્ચે કામ કરવામાં તેને કામમાં લેવામાં આવ્યું છે. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ગટર સફાઈ કરવાનો જે 75 લાખની મર્યાદાનો વિચાર હતો, 25.51% ઓછાના ભાવ પત્રકને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાની એમ્પ્લોઈઝ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ તરફથી સભાસદના બાળકોના રાહત દરે જે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવે છે, એના મેઇન પેજ ઉપર એડવર્ટાઇઝ માટે 2.5 લાખ રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે. એ 2.5 લાખ રૂપિયાની રકમને જાહેરાત માટે મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર 1ના વિસ્તારમાં રામાકાકા ડેરીની સામેનો વિસ્તાર છે, છાણી વિસ્તાર, જ્યાં 24/7નું નેટવર્ક હતું, જે ખૂબ ડાયામીટર નાનો હોવાથી એ નેટવર્કનું રિવેમ્પિંગ કરવા માટે 82,13,000 ભાવપત્રકને 10% વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ ઝોન વિસ્તાર વોર્ડ નંબર 6માં પાણીની કાસ્ટ આયર્ન અને ડીઆઈ નળિકા નાખવાના કામ તથા ચેમ્બર, ટ્યુબવેલ અને હેન્ડપંપ લગાડવાના કામને 14.11% વધુ 75 લાખની નાણાકીય મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 17માં સરસ્વતી 4 રસ્તાથી ગીત બંગલોની પાછળ સુધી નવીન પાડી નળિકા નાખવાની છે. 0.50% વધુ મુજબ 64,52,000 કામને મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર 19માં વડાલા ટાંકીના કમાન્ડ વિસ્તારમાં નવીન જે પાણીનું નેટવર્ક ઊભું કરવાનું છે, એમાં 14.20% ઓછા મુજબ 1,80,00,000 કામને મંજૂરી આપવામાં આવી છે.